ડીસા કોલેજ ખાતે ખેલો ઇન્ડિયા ડાયલોગ કાર્યક્રમ યોજાયો। ડીસામાં તારીખ 27/8/2026ના રોજ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના પ્રાંગણમાં યુથ અફેર્સ અને રમતગમત મંત્રાલય ભારત સરકારના સૂચિત ખેલો ઇન્ડિયા ડાયલોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ અને માય ભારત બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે કોલેજ પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત યુવાનો અને એનએસએસના સ્વયંસેવકોએ વડાપ્રધાનના દેશવ્યાપી સીધો સંવાદ તથા પ્રેરણાદાયી વર્ચ્યુઅલ સંદેશ નિહાળ્યો હતો। કાર્યક્રમમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય, બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ તેમજ ડીસા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શશિકાંતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા। તેમણે કોલેજના યુવાનો, રમતવીરો અને એનએસએસના સ્વયંસેવકોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। યુથ આઇકન પૂજનભાઈ જોશી તથા રમતવીર લક્ષ્યભાઈ રાવલે વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે અને તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અપીલ મુજબ સ્વાસ્થ્ય મૂલ્યો અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલની મંજૂરીથી રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ વેકરિયા, ડોક્ટર હરેશભાઈ ત્રિવેદી અને પ્રોફેસર નવનીત રાણા દ્વારા કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કાર્યકારી આચાર્ય રાજુભાઈ રબારી, માય ભારત બનાસકાંઠાના અમીચંદ્રભાઈ, રમેશભાઈ, મયુરભાઈ પડિયાર, ઓમ ગેહલોત તેમજ કોલેજના સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। અહેવાલ ભરત સોલંકી, ડીસા।